આપણા બોન્ટેક સિંહ આલુવાળીએ તો દે એક્સપેક્ટ that the days of double digit growth are not far. તો પણ we will outperform the growth part. આપણી જે purchasing power parity પર બી will be in so far as the total economic growth is concerned, 2025 સુધીમાં will reach the growth that US has. તમે જો ગઈકાલે જ તમે વાંચ્યું હશે કે ચાઇના ઇઝ નાઉ ટેકન સેકન્ડ પોઝિશન, જાપાનને ખસેડ્યું. અને તમે ફિગર્સ જો તો જાપાન્સ ગ્રોથ હેઝ બીન લેસ, બટ ધ ચાઇનીઝ સ્ટોરી ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર. ઇન્ડિયા એલિફન્ટ એમ કહેવાય છે, મૂવ સ્લોલી બટ મૂવ શ્યોરલી સ્ટેડીલી. અને તમે જોઈ રહ્યા છો કે ગમે તેટલા ગ્લોબલ મેલ્ટડાઉન આવ્યું, કંઈ પણ આવ્યું, બટ ધ સ્ટ્રેન્થ ઓફ ઇન્ડિયન ઇકોનોમી લાઇઝ ઇન ઇઝ હ્યુજ ડોમેસ્ટિક માર્કેટ. એટલું મોટું માર્કેટ છે, એને એક્સપોર્ટની પડી નથી. ઓફકોર્સ એક્સપોર્ટ ડઝ એડ to the growth of economy, but supposing exports don't pick up or exports fail, તો બી ઇન્ડસ્ટ્રીને અહીંયા મોટો ફટકો પડતો નથી. ત્યાં જે તોફાન થાય, સુનામી થાય, તો એ નાનું રિપલ થઈને આવી જાય છે બિકોઝ ઓફ સચ અ બિગ બુલવર્ક. એટલે દેટ સ્પર્સ ધ ડિમાન્ડ હિયર. એટલે જ ઓબામા એક બહુ સરસ કહ્યું સ્પીચમાં, અને બહુ સરસ એણે આપ્યું જ્યારે ક્રાઇસિસ વખતે, આઈ વોન્ટ that Americans should stop borrowing and spending, but should start thinking of saving and investing, what we have been doing. You see, the whole American economy has been based on borrowing and spending. દરેક વસ્તુમાં લોન લઈને માણસ ખર્ચતો હોય છે અને આગળ જતો હોય છે, પણ એ બરાબર નથી. ઇન ધ લોંગ ટર્મ ઇટ ઇઝ નોટ એ ગુડ પ્રપોઝિશન. વોટ ઇઝ ગુડ ઇઝ ઇવેન્ચ્યુઅલી સેવિંગ એન્ડ ઇન્વેસ્ટિંગ. અને સેવિંગ, સિમ્પલ લિવિંગ, એ બધું આપણે ત્યાંનું તો ઇન્ગ્રેન છે. અને દેટ સેવિંગ વિચ જનરેટ્સ અને વિચ ઇઝ સચ એ હ્યુજ એમાઉન્ટ, again as I told you, spurs the growth of economy and then of everything concerned. એટલે પેલા ઓક્ટોપસના પ્રમાણે 21,000થી કે 25,000ની વચ્ચે જશે એ તો કહી નથી શકતો, બટ ઇટ ઇઝ બાઉન્ડ ટુ ગ્રો. સેકન્ડલી, જે ઇન્ડિયન સ્ટોરી છે, ઇટ ઇઝ નોટ સિમ્પલી કન્સર્ન વિથ ગ્રોથ ઇન સર્વિસીસ સેક્ટર વોટ વી હેવ વિટનેસ્ડ. પણ જો તમે ગયા વર્ષનો એ સિચ્યુએશન જોશો તો ધ મેન્યુફેક્ચરિંગ સેક્ટર હેઝ ઓલ્સો શોન સબસ્ટેન્શિયલ ગ્રોથ. થર્ડલી, જે રીતે કરંટ મોન્સૂન છે, અને ગયે વખતે એટલું ખરાબ હતું તો પણ જે રીતે એગ્રીકલ્ચર સેક્ટર ગયો, લેટ અસ ટેક ધ કેસ ઓફ ગુજરાત ઇટ સેલ્ફ, કે 2003માં જો તમારે 9,000 કરોડ રૂપિયાનું એગ્રીકલ્ચર ઇન્કમ હતી અને અત્યારે 45,000 કરોડ થઈ ગઈ ઇન 5 years 6 years ટાઈમ, મે બી ધીસ અ ડિફરન્ટ સક્સેસ સ્ટોરી. બટ ઇફ ઇટ ઇઝ રેપ્લિકેટેડ ઓલ ઓવર ધ કન્ટ્રી, અને ઇટ ઇઝ બાઉન્ડ ટુ બી, કારણ કે there is lot of exchange information, so agriculture sector itself also will grow in a big way. And do you know what happens? જ્યાં 65થી 68% વસ્તી સંકળાયેલી છે, એ સેક્ટર જ્યારે ગ્રો થાય ત્યારે કઈ ડિમાન્ડ, કેવી ડિમાન્ડ આવી શકે એની કલ્પના કરી શકો છો. તે વખતે જે હેમંતભાઈ કહ્યું તેમાં આપણે પહેલાં પર જવું પડે કે ફોર્ચ્યુન એટ ધી બોટમ ઓફ ધ પિરામિડ. એનો એક દાખલો એમણે કહેવાનો રહી ગયો, પણ એ બુકમાં બહુ સરસ પ્રહલાદે આપ્યો છે કે હિન્દુસ્તાન આપણે લીવરે એક સાબુ કાઢેલો, તો એ લોકોએ જોયું કે ગામડામાં સાબુ ખપતો નથી, તો એની ટીમો બધી ગામડામાં ફરી કે જો તમે આ સાબુ નથી વાપરતા તો આ રોગ રહે છે, અને એક્સપ્લેન કરતા ગયા. એ ટીમ 1 વર્ષ કામ કર્યું, એ સાબુનું આપણે ડિમાન્ડ રૂરલ સેક્ટરમાં 50% વધી ગઈ. સી ઇટ્સ ધ વાય, બિકોઝ there is lot of pent up demand, lot of potential demand, lot of demand which has not come out. અને એ બધી ડિમાન્ડો જેમ જેમ થતી જશે તેમ વી આર હેવિંગ એ બિગ સક્સેસ સ્ટોરી સો ફાર એઝ ધીસ કન્ટ્રી ઇઝ કન્સર્ન. એટલે મારું પોતાનું તો મને જ્યારે કોઈ બી કહે ને તો હું કહું કે આઈ એમ એ ઇનકોરિજિબલ ઓપ્ટિમિસ્ટ સો ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન. વી આર ગોઈંગ ટુ ગો અહેડ, વી આર ગોઈંગ ટુ ગો ફાસ્ટ. અને વન્સ ધ ગ્રોથ સ્ટોરી કન્ટિન્યુઝ, તો એની જોડેના જેટલા બી સંકળાયેલા આપણા બેરોમીટરો, જે સ્ટોક માર્કેટને બધું કહીએ છીએ, એમાં ઇમ્પ્રુવમેન્ટ ઇઝ ગોઈંગ ટુ રિમેન. મે બી સમટાઈમ દેર ઇઝ અ સ્લાઇટ સેટબેક, બટ ઓવરઓલ it is going to be up and up. ત્રીજું જે એમણે મને કહ્યું ટેક્સેશન માટેનું, કારણ કે આપણી પાસે એમણે તો કહું ગમે એટલો ટાઈમ લો, પણ મને બી ખ્યાલ છે કે there is always a constraint of time. તો એમાં બી એક વસ્તુ સમજવા જેવી છે કે નવો ડાયરેક્ટ ટેક્સ કોડ અત્યારે જે છે રિવાઇઝ, એને ફાઇનાલિટી નહીં માનવાની. અને હું તો માનું છું કે જે ખરેખર બિલ આવશે ઇન્કમ ટેક્સનું, પાર્લામેન્ટમાં પ્રેઝન્ટ હશે, મોસ્ટ લાઇકલી ઇટ વિલ બી રિફર ટુ સિલેક્ટ કમિટી. કારણ કે આટલું બધું ફાર રિચિંગ જેના ઇમ્પેક્ટ હોય
એટલે 1/4/2011થી અમલમાં આવશે જ કે નહીં એ વિશે મને શંકા છે. પણ એક વસ્તુ નક્કી સમજી લેવાની કે ચેલૈયા કમિટી રિપોર્ટ જ્યારથી આવ્યો અને ત્યાર પછી સક્સેસફુલ એક પછી એક કમિટીઓ આવી, જે છેલ્લામાં છેલ્લો ટાસ્ક ફોર્સ કમિટીનો રિપોર્ટ આવ્યો, દે ઓલ સેડ વન થિંગ કે ઇન્ડિયન ટેક્સેશનમાં વોટ ઇઝ રિક્વાયર્ડ ઇઝ લોઅર ઓફ ટેક્સીસ એન્ડ લેસ રિલીફ. જે રિલીફોનું જે આખું ઝાડ છે, જાત જાતની રિલીફની ઇન્સેન્ટિવ્સ છે, ઇટ ક્રિએટ્સ લિટિગેશન, ઇટ ક્રિએટ્સ અનનેચરલ ટેક્સ પ્લાનિંગ, અને એ બધું બંધ થવું જોઈએ. જરૂર બી નથી. એને બદલે એ ઓછું કરતા જાઓ અને રેટ્સ ઘટાડો. હવે આપણે એ કોન્ટેક્સ્ટમાં જોઈએ તો ત્યાં જે કેપિટલ ગેઇન્સના જે બેનિફિટ છે, જે 2004થી અમલમાં આવ્યા, અને દેટ વોઝ વન ઓફ ધ રીઝન્સ ફોર સ્પીડી ગ્રોથ ઓફ કેપિટલ માર્કેટ, કે આખો જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર જે ટેક્સ શેર પર લેવાય નહીં અને શોર્ટ ટર્મ પર બી 10%, હવે 15%, એ બધાની બી અસરો થઈ. હું નથી માનતો કે હંમેશા ચાલુ રહેશે. એક બાજુ આપણે ઇકોનોમિસ્ટો એ રીતે વિચાર કરશે, બીજી બાજુ સરકાર જુદા જુદા સેક્ટર્સનો પ્રતિભાવ લઈ અને જે લોબી કેટલી સ્ટ્રોંગ હશે એ પ્રમાણે વિલ ફાઇન્ડ સમથિંગ ઇન ધીસ, કે જેમાં થોડી રિલીફ રહેશે, પણ અત્યારે જ એટલી ચોક્કસ નહીં રહે. અત્યારે ઇટ વિલ બી ટુ પ્રીમેચ્યોર ટુ ડિસ્કસ વોટ વુડ બી ધી અલ્ટિમેટ પિક્ચર. મને ખ્યાલ છે, મેં ડાયરેક્ટ ટેક્સ કોડ પર લેક્ચર આપ્યું, પછી મને હમણાં કોઈ કે તમે તો આવું કહેલું, મેં કહું મેં એવું કહેલું તેના ઉપર કહેલું, અત્યારે જુદું છે. એટલે હવે મને કોઈ કે રિવાઇઝ ડાયરેક્ટ ટેક્સ કોડ પર બોલો તો હું નથી બોલવાનું, કારણ કે પીપલ ગેટ કન્ફ્યુઝ. અને ધીસ ઇઝ નોટ ફાઇનાલિટી. ફાઇનાલિટી તો છેલ્લે બિલ થઈને જ્યારે પાર્લામેન્ટમાં પાસ થશે ત્યારે આપણે ખબર પડશે. અને ટુ base our decisions on what are the things that are going to come at a future date which are uncertain would also not be proper. એટલે best thing is wait for some time. But આ ઇન્ડિકેશન સમજી લેવાની જરૂર છે કે હવે કોઈપણ જાતની જે રિલીફ છે એ ઘટવાની છે, કોઈપણ જાતનો ઇન્સેન્ટિવ છે તે ઘટવાનો છે, પણ ટેક્સના રેટ બી ઘટવાના છે. તમને ખ્યાલ હશે તો પહેલો જે ડાયરેક્ટ ટેક્સ કોડ આવ્યો એમાં 10 લાખ સુધી 10% ટેક્સ. એટલે ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું કે 97% લોકો હવે 10% ટેક્સ ભરશે. પછી બીજી રિલીફોનું કામ શું છે? 97% એટલા માટે કે 3% લોકો જ 10 લાખ ઉપર આવક બતાવે છે, એટલે બધા લોકોને આ રિલીફ મળશે. પણ જે હમણાં રિવાઇઝ થઈ બધી અંદર જે ડાયરેક્ટ ટેક્સ કોડમાં, એમાં ઘણી રિલીફો અમુક રીતે કન્સેશનો આવ્યા, અમુક હાર્શ મેજર્સ કાઢી લીધા છે. કારણ કે ચિદમ્બરમ કરતાં પ્રણવ મુખર્જી બહુ જુદા પડે છે, તો કાઢી લીધા છે. ત્યારે સાથે કહ્યું કે કદાચ અમે આટલા લિબરલ ટેક્સ રેટ્સ નહીં રાખીએ, નહીં પણ રહે, પણ દે વુડ બી સ્ટીલ બેટર. તમે જ જુઓ કે આ બજેટમાં બી ફર્ધર એ લોકોએ લિમિટ સ્લેબ્સની એલોંગેશન કર્યું છે. એટલે ઇન ટાઈમ્સ ટુ કમ ધ રેટ્સ વિલ બી રિડ્યુસ્ડ, કારણ કે ગવર્મેન્ટ નોઝ કે રિડક્શન ઓફ ટેક્સ રેટ્સ ઇન ધ લોંગ રન ગીવ્સ મોર રેવન્યુ, મોર પીપલ વિલ કમ આઉટ ઓફ ઇટ. અને ધ હોલ આઈડિયા ઇઝ કે જ્યારે ટેક્સ રેટ્સ ઓછા હશે એટલે લોકો પાસે વધારે પૈસા રહેશે, તો more money will be available for consumption, more money will be available for savings. If the consumption increases, then industry develops, then economy develops. If savings increases, there will be more investment and then also economy develops. આ ફંડામેન્ટલ ટ્રુથ સમજતા જે ગવર્મેન્ટે આપણે 97% ટેક્સ નાખેલા તેને બહુ વાર લાગી, પણ એનીવે ઇટ ઇઝ નેવર ટુ લેટ, બેટર લેટ દેન નેવર એમ કહી શકાય. એટલે આઈ એમ ઓફ ધ ફર્મ ઓપિનિયન કે the new regime of income tax, in whichever form it comes, is going to be beneficial. May not be in the form of reliefs. Maybe some reliefs will be withdrawn, some incentives will be curtailed, but overall there is going to be fall in the rate, so that the take home pay જેને કહી શકાય કે આવકમાંથી ટેક્સ બાદ જતાં જે રકમ રહે એ લોકોની વધવાની જ છે. એટલે ફ્યુચર ઇઝ ગુડ બોથ ફ્રોમ ધ ફિસ્કલ પોઈન્ટ ઓફ વ્યૂ, અને એમણે એક બહુ સરસ એંગલ બતાવ્યો કે જે ફિસ્કલ ડેફિસિટ વિચ ઇઝ સચ એન ઇમ્પોર્ટન્ટ થિંગ, એ પણ આપણે સુધારી રહ્યા છે. જે બધી ઘણી વસ્તુ આપણે કલ્પેલીની એમાં આટલા પૈસા આવશે, 3G ને બધામાં જે આવી રહ્યા છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ડિસઇન્વેસ્ટમેન્ટ ઓફ PSU. ઓલ ધોઝ થિંગ્સ આર ગોઈંગ ટુ હેલ્પ. અને જો તમે એક બીજી વસ્તુ માર્ક કરી હોય તો G20ની જે કેનેડામાં જે કોન્ફરન્સ થઈ તેમાં ધી ઓનલી ઇકોનોમિક્સ પ્રાઇમ મિનિસ્ટર વોઝ મનમોહન સિંહ. બીજા બી હોશિયાર સમજતા મારા જેવું થોડું ઇકોનોમિક્સનું, પણ ધ એક્સપર્ટ વોઝ, ત્યારે એણે જે કહ્યું તે બધાએ સ્વીકારવું પડ્યું કે સ્ટિમ્યુલસ પેકેજ યસ, reduce them, but calibrated reduction.
સડનલી યુ કાન્ટ જમ્પ ફ્રોમ ધીસ સાઇડ ટુ ધેટ સાઇડ. તેમ આપણે બી એ જ રીતે જઈ રહ્યા છે. ધ સ્ટિમ્યુલન્ટ્સ વિલ બી રિડ્યુસ્ડ, ધ રેવન્યુઝ વિલ ગ્રો, ધ ફિસ્કલ ડેફિસિટ વિલ ગેટ રિડ્યુસ્ડ અને થિંગ વિલ ઇમ્પ્રૂવ. પણ આટલો મોટો જ્યારે બ્લો આવ્યો હોય, હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હોય, તો ચાલતા તો વાર લાગે ને. બટ વી આર ગોઈંગ ટુ રન, નોટ જસ્ટ વોક. સો થેન્ક યુ વેરી મચ હેમંતભાઈ ફોર ઇન્વાઇટિંગ મી. અને અગેન આઈ કોંગ્રેચ્યુલેટ યુ, give you compliment to you and to your whole team for this excellent performance of 1 year, and I am sure you will repeat it, improve it, excel it in the next years to come. Secondly, I was also happy તમે જે શરૂઆતની જે ઇનોવેટિવ બુક્સની જે ઇનોવેટિવ એની બતાવી અને જે કેસ સ્ટડી આપ્યા, આઈ એમ શ્યોર ઇટ વુડ ઇન્સ્પાયર મેની ટુ હેવ એ રીલુક એટ ધેર બિઝનેસીસ કે આપણે શું કરી શકીએ એમ છે, વેર વી કેન ચેન્જ. થેન્ક યુ વેરી મચ.